નમસ્કાર મિત્રો, ગણેશ ઉત્સવને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે। હરિયાણાના મહેન્દ્રગઢમાં સોનીપતમાં 7 લોકો ડૂબી ગયા છે, જીવ ગયો છે લોકોનો। અને યુપીમાં અલગ અલગ ઘટનામાં 8 લોકોના મોત થયા। જી હા, હરિયાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગણેશ વિસર્જનને લઈ હાલમાં દુઃખદ ઘટના બની છે। આખી ઘટના વિશે તમને વાત કરીએ। હરિયાણા અને યુપીમાં ગણેશ વિસર્જન દરમિયાન 5 જગ્યાએ મોટો અકસ્માત થયો હતો। આ દરમિયાન મહેન્દ્રગઢમાં ગજરોલી કેનાલમાં ગણેશજીની મૂર્તિ સાથે 8 લોકોના જીવ ધોવાઈ ગયા છે, જેનાથી 4 લોકોના મોત થયા। એ જ સમયે સોનીપતમાં યમુના નદીમાં 2 લોકોના જીવ ગયા હતા। આવી રીતે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। 2 હજુ પણ લાપતા છે। હરિયાણાના મહેન્દ્રગઢમાં હજુ પણ બચાવ કામગીરી શરૂ છે, જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં પણ 8 લોકોના મોત થયા છે અને સંત કબીરનગરમાં 4 બાળકો ડૂબી ગયા। જી હા, 4 ભાઈ બહેન હતા તેવા સમાચાર મળ્યા છે। ત્યારબાદ અકસ્માતની જાણ થતાં જ પૂર્વ મંત્રી રામબિલાસ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। દુઃખદ ઘટનાને લઈ શું કહેશો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવો। જ્યારે આ દુઃખદ ઘટના બની છે, ભગવાન આ લોકોની દિવ્ય આત્માને શાંતિ આપે। જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો। ગણેશજીના વિસર્જન દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જરૂરથી કોમેન્ટની અંદર શ્રી ગણેશજી પણ લખજો।